નમસ્કાર. સિને સરિતાના સોનેરી સંભારણા પર સંવાદ ચાલી રહ્યો છે ગુજરાતના જાણીતા માસ્ટર મકરંદ અને ભારતના જાણીતા એવા મિસ્ટર મકરંદ સાથે, જે સિનેમા, ફિલ્મ, રેડિયો, ટેલિવિઝન, થિયેટર અને મલ્ટીમીડિયા જેવા ઘણા બધા માધ્યમોથી સંકળાયેલા છે. આપણે આ સ્પેશિયલ સિરીઝ એમને ડેડિકેટ કરી છે અને તબક્કાવાર એમના દરેક કામગીરીના કલાને સમર્પિત પડાવોને માણ્યા છે, અનુભવ્યા છે અને એમના મુખે સાંભળ્યા છે. વાતોનો દોર જારી રાખીશું અને વાત કરીએ મકરંદ શુક્લના એ તબક્કાની જ્યારે માસ્ટર મકરંદનું પહેલીવાર એન્કાઉન્ટર થયું ભારતના નવી ડ્રીમ ગર્લ માધુરી દીક્ષિત સાથે. તો મકરંદ, એક અદ્ભુત ફિલ્મ આવી હતી જે માધુરીની ડેબ્યુ ફિલ્મ ગણાય છે બોલિવૂડમાં, એટલે કે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં, જેમાંથી માધુરી ખૂબ જ જાણીતા ચહેરા તરીકે, અભિનેત્રી તરીકે લોકોમાં પ્રચલિત થયા અને એ ફિલ્મ હતી અબોધ. તો આ ફિલ્મમાં આપ એમના દિયર તરીકેની ભૂમિકા ભજવો છો. તો એ એક્સપિરિયન્સ બંને પક્ષે, કારણ કે એમ કહી શકાય કે માધુરીની તો એ પહેલી ફિલ્મ હતી, પણ મકરંદ એક મંજાયેલા કલાકાર હતા. તો એ કેવું રહ્યું? Did Madhuri recognized you when you met on the sets for the first time, and how was that interaction as an artist? એક 16-17 વર્ષની 12મું ધોરણ વિજ્ઞાનનું પાસ કરી અને FYBSc માં એડમિશન લઈ અને જોડે જોડે વચ્ચે વેકેશનના સમયમાં એક ફિલ્મ કરવા માટે ઉમરગામ ગુજરાત આવે અને ઉમરગામમાં એ વખતે બહુ શૂટિંગ થતા. ત્રણેક આઇકોનિક લોકેશન્સ રહ્યા છે ગુજરાતમાં. એક તો વડોદરા પાસે, હાલોલ, પછી હાલોલ અને ઉમરગામ. જ્યાં ઉમરગામમાં તો આગળ જતા પછી ઘણી બધી આઇકોનિક સિરિયલ્સના પણ શૂટિંગ થયા. તો ઉમરગામમાં અગેન લેજેન્ડરી પ્રોડક્શન હાઉસ રાજશ્રી પ્રોડક્શન્સ, અને સેકન્ડ આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે એક તરવરિયો યુવાન, જેને આગળ જતા દુનિયા સૂરજ બરજાતિયા તરીકે ઓળખવાની હતી, જેને સલમાન ખાનને લોન્ચ કર્યા, મેને પ્યાર કિયા થા. એટલે સૂરજ બરજાતિયાના જ દાદા અને પિતાજીની બનાવેલી એ ફિલ્મ રાજશ્રી પ્રોડક્શન્સ, એમનું ઘરનું પ્રોડક્શન, એ સેકન્ડ આસિસ્ટન્ટ. અને મારી કેટલીક ફિલ્મો એમણે જોયેલી હશે અને મને ઓફર થઈ. શંકર નાગ કરીને બહુ જ જાણીતા ડિરેક્ટર એ આ ફિલ્મ બનાવી રહ્યા હતા. એમણે આઈ થિંક માલગુડી ડેઝ પણ શંકર નાગ જે દિગ્દર્શક હતી. અને આઇકોનિક એક્ટર પશ્ચિમ બંગાળથી. એટલે આમ તો જોવા જઈએ ને તો રાજશ્રી પ્રોડક્શન્સની ફિલ્મો પારિવારિક ફિલ્મો તરીકે જાણીતી વધારે હોય છે. શુદ્ધ નિર્ભેળ મનોરંજન. એટલે નદિયા કે પાર થી જ લૂઝલી ઇન્સ્પાયર થયેલી આ અબોધ નામની એક નવવધુ જ્યારે સાસરે જાય અને એની સાથેના એના એન્કાઉન્ટર્સ કેવા જીવનના હોય છે, એમાં માધુરી દીક્ષિતને એ લોકો લોન્ચ કરી રહ્યા હતા પહેલી ફિલ્મમાં. સામે પક્ષે એમના પતિની ભૂમિકામાં બંગાળના જે તે સમયના સુપરસ્ટાર તાપસ પોલ, એમના વડ સાસુની ભૂમિકામાં, એમના સાસુની ભૂમિકામાં અદ્ભુત અને લેજેન્ડરી એક્ટ્રેસ દીના પાઠક, અને આવા બધા બહુ જ મજબૂત અશોક શરાફ, આ બધા કલાકારોની સાથે એક કે જ્યારે આ છોકરી પરણીને સાસરે આવે છે તો અબોધ નામ પ્રમાણે છે, થોડીક અબૂધ બુદ્ધિવાળી છે, અને એને આખા પરિવારમાં, આખા સાસરીમાં સૌથી વધારે કોઈની સાથે ફાવે તો એ એના નાના ઉંમરના દિયર સાથે, જે જાતે અમે પોતે. એટલે સૌથી વધારે સીન્સ પણ મારા એમની સાથે, સૌથી વધારે મસ્તી કરવાનો મોકો એ એમના મમ્મીને લઈને આવેલા, હું મારી મમ્મીને લઈને આવેલો. એની પહેલી ફિલ્મ અને મારી બાળ કલાકાર તરીકેની એક અગત્યની વધારાની ફિલ્મ એમ કહીએ તો. એ ફિલ્મની વધુ એક યાદ એ છે કે બહુ થોડી ક્ષણો માટે આવે છે, પણ માધુરી દીક્ષિતની માનું પાત્ર જેણે ભજવ્યું છે એ મારી હકીકતની માં અને ગુજરાતના ખૂબ જાણીતા અને આદરણીય અદાકારા અન્નપૂર્ણા શુક્લ. એટલે અમારે તો બે બાજુ હતું. મારી ભાભીની માનો રોલ મારી માં કરે અને હું માધુરીની. અમે બહુ મજા કરી 3 મહિના સુધી.
કટ ટુ 20 વર્ષ પછી હું એક ડિપ્લોમેટ તરીકે સૂટ બૂટ સાથે ભારતીય સિને જગતની એક ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલની ઇવેન્ટમાં એમને મળ્યો જુદા રૂપ રંગ સાથે અને સંપૂર્ણ બદલાઈ ગયો હતો ઓફકોર્સ. પણ જ્યારે મેં એમને નજીક જઈને વાત કરી કે આપ, અને તરત જ જે સ્પાર્ક સાથે એમણે મને વધાવ્યો, ઓળખીને જે વહાલ વેર્યું, એ એક સારા અને સાચા અભિનેતાની નિશાની હોય છે. શી હેઝ નોટ ચેન્જડ એટ ઓલ. આજે પણ એમની એ જે નિખાલસતા છે એ ગ્રાઉન્ડેડ પણ જેને કહેવાય, જમીન સાથે જોડાયેલા હોવાની જે વાત છે, આટલું બધું મેળવ્યા પછી પણ અબોધમાં તો ન હોય કારણ કે એ જ લોન્ચ થઈ રહ્યા હતા. પણ પછીનો જે ઇતિહાસ છે ધક ધક ગર્લ તરીકેનો, અને તેમ છતાં શી ઇઝ ધ સેમ ટુડે. એટલે આજે પણ આટલા ઉષ્માસભર સંબંધો છે તમામ કલાકારો સાથે. મિથુન ચક્રવર્તી હોય, શત્રુઘ્ન સિન્હા સાહેબ હોય, શબાનાજી હોય, આ બધા દિગ્ગજો સાથે જે કામ કરવાનો મોકો મળ્યો. આ બધું જે કામ કર્યું કે આજે ફિલ્મો કરી, એમાંની તમારી મનગમતી ફિલ્મ કઈ છે? ઐતિહાસિક ફિલ્મ છે. ઇતિહાસ, સિનેમાના ઇતિહાસમાં એ જુદી રીતે લેખાયેલી ફિલ્મ છે. એ ફિલ્મ જ્યારે રિલીઝ થઈ ત્યારે એના હીરો કે હિરોઈન બંનેમાંથી કોઈ હયાત નહોતા. હિરોઈન એટલે સ્મિતા પાટીલ, ધ લેજેન્ડરી સ્મિતા પાટીલ. હીરો એટલે સંજીવ કુમાર, આપણા હરિભાઈ જરીવાલા. અને એ બંને પહેલીવાર સાથે આવી રહ્યા હતા એ ફિલ્મમાં. અને એમના દીકરા તરીકેનું પાત્ર જાતે પોતે. અને ફિલ્મનું નામ રાહી. એટલું બધું શીખવા મળ્યું જ્યારે તમારી માના પાત્રમાં સ્મિતા પાટીલ હોય સાહેબ, અને તમારા પાલક પિતાના પાત્રમાં સંજીવ કુમાર હોય, અને તમે ઠીક સમજના થઈ ગયા હો, તમારું પોતાનું એક બોડી ઓફ વર્ક હોય 25-30 ફિલ્મોનું, એટલે તમને ક્રાફ્ટ સમજણ પડતી હોય. રમણ કુમાર જેવા ડિરેક્ટર હોય, અને પ્રોડ્યુસર તરીકે સંજીવ કુમારના જીગરજાન મિત્ર શત્રુઘ્ન સિન્હા હોય, તો તમને કેટલું બધું શીખવા મળે આપોઆપ. સો ધેટ વોઝ માય FTII, ન્યુયોર્ક ફિલ્મ એકેડમી, નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા, જે ગણો તે મારી અભિનયની આ બધી શાળાઓ છે કે જે મને કોઈને લાખો રૂપિયા ખર્ચે શીખવા ન મળે એવી વસ્તુઓ મને ઈશ્વરે ડેસ્ટિનીઝ ચાઇલ્ડ હું મારી જાતને ગણતો હોઉં છું. રાહીમાં સૌથી વધારે બહુ સુંદર ફિલ્મ છે, મજા આવી ફિલ્મ છે. પબ્લિક ડોમેન ઉપર યુટ્યુબ ઉપર અવેલેબલ છે, કોઈક વાર સમય કાઢીને જોઈ શકશો. પણ બહુ મજાની ફિલ્મ છે. અને સંજીવ કુમાર અને સ્મિતા પાટીલ સાથે કામ કરવાનું, સંજીવ કુમાર સાહેબે મને હસતા શીખવાડ્યું. મને હસતા નહોતું આવડતું, હું બહુ આર્ટિફિશિયલ હસતો હતો. એટલે ખડખડાટ એક નેચરલ હાસ્ય બાળકનું કેવું હોય, એની અભિનય કળાની તાલીમ મને સંજીવ કુમારે આપી. સિને સરિતાના પ્રાયોજક છે રૂકુ હર્બલ પ્રોડક્ટ્સ, ગોલ્ડ હેર ઓઇલ અને ડાયમંડ મસાજ ઓઇલ. સવારની લહેજત, ગરમાગરમ ચા અને વ્રજકિશન ભૂમિ અખબાર. વ્રજકિશન ભૂમિ, સિને સરિતાના મીડિયા પાર્ટનર.